જામનગરમાં હંગામી બસ સ્ટેન્ડ શરૂ થતાની સાથે જ વૈકલ્પિક બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। પૂરતી સિટિંગ વ્યવસ્થા ન હોવાથી મુસાફરો તડકામાં બેસવા મજબૂર થયા હોવાના મુસાફરો દ્વારા આક્ષેપો કરાયા છે। આ ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છાયણે બેસવાની વ્યવસ્થા ન હોવાના મુસાફરો દ્વારા આક્ષેપો કરાયા છે। તો આવા આયોજન સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ ઉપરાંત બસ સ્ટેન્ડ પ્લેટફોર્મ ખૂબ નાનું પડતું હોવાથી લોકો પરેશાન થયા હોવાના પણ આક્ષેપો કરાયા છે। મારું નામ બીએન વસોયા છે। હું રાજકોટથી આવું છું અને સવારે જ આવ્યો મેં અહીંની પરિસ્થિતિ જોઈ તો બહુ જ ખરાબ અનુભવ્યો, કારણ કે ગવર્મેન્ટ આટલી સરકાર પાસેથી લોકો પાસેથી પૈસા કલેક્ટ કરે છે પણ એના પ્રમાણમાં લોકોને સુવિધાથી વંચિત રહે। નો ડાઉટ અત્યારે માણસોને નવું બસ સ્ટેશન સારું મળે એના માટે એના વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। 6 મહિના કે વર્ષ કે 2 વર્ષ સુધીની અહીંયા ઊભું રહેવાની જગ્યા નથી। અત્યારે ધૂપમાં તમે જોઈ શકો છો, માણસોને ઊભી આમે સામે તમે જોઈ શકો કેટલી પબ્લિક કેટલા હેરાન થઈ છે। નથી પંખા, નથી લાઇટ, ક્યાંય વ્યવસ્થા નથી। હેરાનગતિ સિવાય બીજું કંઈ આપતી નથી સરકાર। બહુ જ છે, માણસો તમે જોઈ શકો બધે ઊભા છે ને જે બાકી નથી જગ્યા નથી, બધી બહાર તડકે ધૂપમાં ઊભા છે। જરૂરિયાત પુષ્કળ છે। આ ડોમ ફરતા એકદમ નાનો પડે છે। રાજકોટ દ્વારકા મોટું છે, દ્વારકા ડિસ્ટ્રિક્ટ લેવલે, રાજકોટ નોટ ડિસ્ટ્રિક્ટ લેવલનું છે, વચ્ચેના પટ્ટામાં જામનગર આવેલ છે અને ટ્રાન્સપોર્ટેશન દરિયાઈ પટ્ટો બધો વિસ્તાર એ બધું જ છે। તો અહીંયા તો મેઇન ફૂલ ફ્લોમાં માણસો આવતા હોય, ટ્રાન્સપોર્ટેશન એટલું બધું હોય તો લોકોએ જરૂરિયાત માટેની વ્યવસ્થા રાખવી જોઈએ સરકાર, પણ રાખી નથી શકતી અને હેરાન થયા લોકો। મહેશ ભાનુશંકર વ્યાસ, જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજિસ્ટ્રાર રિટાયર કર્મચારી, હાલ વકીલાત। જામનગરની અંદર તત્કાલ ધોરણે જે ઊભું કરેલ છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં બસ સ્ટેન્ડ, તે અંગે એક મારું મંતવ્ય છે કે લોકોને બેસવા માટેની છાયાની વ્યવસ્થા નથી। નવું બસ સ્ટેન્ડ જે ઊભું કરેલ છે એની અંદર પ્લેટફોર્મની અંદર બેસવાની વ્યવસ્થા છે, પણ પબ્લિક વધુ હોવાને કારણે અને ગરમી એકદમ વધુ પડતી હોય એના કારણે જો છાયાની વ્યવસ્થા વધુ થાય તો પબ્લિકને રાહત રહે અને સરકારશ્રી તરફથી આ ધ્યાન દોરવા માટે થઈને એક સૂચન છે। અને આ ઉનાળાની શરૂઆત છે, એપ્રિલ મહિનો મે મહિનાની અંદર ખૂબ ગરમી પડશે ને સેન્ટીગ્રેડ આપણે જોઈ જઈએ ડિગ્રી કેટલી 40ની આસપાસ 38 પહોંચવા આવી છે। તો એવી ગરમીની અંદર પબ્લિક હેરાન ન થાય અને એક સામાજિક દ્રષ્ટિએ છાયાની વ્યવસ્થા થાય તો લોકોને રાહત મળે। એ અંગે તો હું કંઈ જાણતો નથી, પણ જો સરકારે આ વ્યવસ્થા કરવી જોઈએ, એનું ધ્યાને દોરાય અને જ્યારે સરકારશ્રીના કહેવાતા પ્રધાનો અને કર્મચારીઓ હોય એ પણ જાહેર સ્થળ ઉપર આવીને જોવે 11-12 વાગ્યા પછી, તો આ વસ્તુ વિષય જે છે હું કહું છું એ એમના ધ્યાન ઉપર આવી શકે।